હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની મારી લેખન પોથીનું સંપૂર્ણ બુકનું જે છે એ સોલ્યુશન કરશી, જેમાં પેજ નંબર 5 ઉપર ચિત્ર આધારિત લેખન આપેલું છે. ચિત્ર જોઈને તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્યો લખવાના છે. તળાવ, બતક, કરચલો, વાતચીત અને વૃક્ષો આ શબ્દો છે. તમે આ પણ જોઈને લખી શકો અને બીજા પણ વાક્યો લખી શકો છો. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ, જેમાં દેડકા છે, ગામ છે, છોકરાઓ છે, તોફાન કરે છે, તળાવ છે, દેડકા ડ્રાવ ડ્રાવ અવાજ કરે છે અને પથ્થર, તો કે બાળકો જે છે એ દેડકાઓને મારવા પથ્થર ફેંકે છે. બરાબર. આ શબ્દના આધારે તમારે વાક્ય બનાવવાના છે. તમે વાક્યો તમારી રીતે પણ બનાવી શકો છો. ત્યાર પછી પેજ નંબર 7 ઉપર એક ચિત્ર આપેલું છે, જેમાં એક ટેબલ છે, ખુરશી છે, ઉંદર છે, ઉંદરના બચ્ચા છે, બિલાડી છે, વાસણ છે, ઢોળવું અને કબાટ. આ એક ઘરનું ચિત્ર છે અને ચિત્રમાં ટેબલ અને તેની ફરતે ખુરશી ગોઠવાયેલી છે અને જે કંઈ પણ ઘટના છે એ વાક્ય તમારે લખવાના છે. ત્યાર પછી પેજ નંબર 8 ઉપર પોપટ, શિકારી, ઉંદર, ઝાડ અને ખેતર આ 5 શબ્દો આવે એવા વાક્ય જે છે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. મેં અહીંયા વાક્ય લખેલા છે, 6 વાક્ય મેં લખેલા છે. તમે એના આધારે લખી શકો છો. ત્યાર પછી બાળકો પેજ નંબર 9નું ચિત્ર આધારિત લેખન જોઈએ, જેમાં વાંદરો જે છે તે ત્રાજવા વડે ન્યાય કરે છે. તો કે ગામ, બિલાડીઓ, વાંદરો, રોટલો, ન્યાય અને ત્રાજવા આટલા શબ્દો આવે તેવા અર્થપૂર્ણ 5 થી 7 વાક્ય તમારા વાક્યો 5 થી 7 બનાવવાના છે. તમે આ વાક્ય પણ લખી શકો છો અને આ સિવાય પણ બીજા વાક્ય લખી શકો છો. ત્યાર પછી મુદ્દા આધારિત લેખન છે બાળકો. પેજ નંબર 10 થી 16 જોઈએ, જેમાં મુદ્દા આપેલા છે અને એના ઉપરથી વાર્તા લખવાની છે. એક વખતની વાત છે. વહેલી સવારે રાજા નગર ચર્ચા માટે નીકળ્યા અને માર્ગમાં એક મોટો પથ્થર જોયો. આ પથ્થર અહીંથી કોણ ખસેડે છે તે જાણવાની રાજાને જિજ્ઞાસા થઈ. તેણે પથ્થરની નીચે ચિઠ્ઠી અને સોનામર મૂકી અને ઝાડની પાછળ સંતાઈ ગયા. ત્યારબાદ ત્યાંથી ઘોડાવાળો નીકળ્યો, જેની ગાડીનું પૈડું પથ્થર સાથે અથડાયું અને અસવાર નીચે પડી ગયો, તો પણ તે પથ્થર હટાવ્યો નહીં. આમ ઘણા બધા લોકો પસાર થયા અને કોઈએ પથ્થર હટાવ્યો નથી. બરાબર. પછી આગળ શું થયું તે તમે મુદ્દાના આધારે લખી શકો છો. મેં અહીં દૂધવાળા ભાઈને જે છે એ પસાર થયા અને દૂધ ઢોળાણું ઉદાસ થયા. બરાબર. એવી સ્ટોરી લખીને જે છે એ પથ્થર ખસેડવાનું ઇનામ આ વાર્તા અહીં પૂર્ણ કરી છે શીખ સાથે. તમે જે છે દૂધવાળાને બદલે બીજા કોઈ પણ વ્યક્તિનું નામ કે કોઈ પણ વ્યવસાયકારનું નામ લખીને પણ વાર્તા જે છે એ પૂર્ણ કરી શકો છો. ત્યાર પછી પેજ નંબર 11 પર આપેલ મુદ્દાના આધારે વાર્તા છે. 2 સ્ત્રીઓ જે છે એ બાળક માટે બાજે છે કે આ બાળક મારું છે. બીજી સ્ત્રી એવું કહે છે કે આ બાળક મારું છે. ન્યાયાધીશ પાસે જાય. ન્યાયાધીશ જે છે એને ટુકડા કરીને વહેંચી લેવાનું કહે છે અને બીજી સ્ત્રી છે એ બાળકને આપવા તૈયાર થઈ જાય છે અને ન્યાયાધીશનું પેલી સ્ત્રીને બાળકને સોંપવું. આ મુદ્દા જે છે એ આવી જાય એવી એક વાર્તા બનાવીને લખવાની છે. મેં પેજ નંબર 11 પર વાર્તા લખેલી છે. તમે આવી જ રીતે આ જ મુદ્દાના આધારે વાર્તા બનાવીને લખી શકો છો. ત્યાર પછી આપણે બાળકો પેજ નંબર 12 જોઈએ, એક શિલ્પીની વાર્તા છે. એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી 2 નમૂન મૂર્તિઓ કંડારતો હતો. તેણે બનાવેલ મૂર્તિઓ ખરીદવા લોકો દેશ પરદેશથી આવતા. એકવાર જ્યોતિષી તેના નિવાસસ્થાને આવ્યા અને તેણે આગાહી કરી કે આવતા 7 દિવસમાં તારું મૃત્યુ થશે. આ વાતથી શિલ્પી ડઘાઈ ગયો અને તેણે નિર્ણય કર્યો કે હું મારા જેવી જ મૂર્તિઓ બનાવું જેથી યમદૂત મને પકડી ન શકે. તેણે પોતાના જેવા 6 પૂતળા બનાવ્યા. ત્યારબાદ યમદૂત તેને લેવા આવ્યા પણ મૂંઝવણમાં મુકાયા કે શિલ્પી કોણ છે. તેણે યુક્તિ કરી અને બોલ્યા, હા, મને 5 ભૂલ મળી ગઈ છે. આટલું બોલતા જ શિલ્પીને પ્રશ્ન થયો અને પૂછ્યું, કઈ ભૂલ? આ સાંભળીને યમદૂતે શિલ્પીને પકડીને કહ્યું, બસ આ જ ભૂલ. અને અંતે યમદૂત તેની પોતાની સાથે લઈ ગયા. આ સરસ મજાની વાર્તા મુદ્દાના આધારે મેં લખી છે બાળકો. તમે પણ
આને અનુરૂપ વાર્તા લખી શકો છો. ત્યાર પછી પેજ 13 ઉપર જોઈએ. સિંહની વાર્તા છે. સિંહ અને ઉંદર. એક વિશાળ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે એકવાર એક વૃક્ષની નીચે આરામ કરતો હતો. તે સમયે એક ઉંદર સિંહના શરીર પર દોડે છે અને રમે છે. સિંહે ઉંદરને પકડી લીધો, પણ ઉંદરે સિંહને વિનંતી કરી કે જ્યારે પણ તમારે મદદની જરૂર હશે હું સૌથી પહેલો આવીશ. સિંહને હસવું આવ્યું અને તેણે ઉંદરને છોડી મૂક્યો. એક વખત શિકારીની જાળમાં સિંહ ફસાઈ ગયો. તે સમયે ઉંદર તેના સાથી મિત્રોને લઈને આવ્યો અને ફટાફટ આખી જાળ કાપી નાખી અને તેણે સિંહને મુક્ત કર્યો. આમ સિંહ અને ઉંદર બંને પાક્કા મિત્રો બની ગયા. પેજ નંબર 14. 14 ઉપરની વાર્તા જોઈએ. રામપુર નામના ગામની અંદર મનુ ને કનુ નામના બે મિત્રો રહે. મનુ શરીરે મજબૂત અને કનુ શુક્લકડી હતો. એકવાર આ બંને મિત્રોએ જંગલમાં ફરવા જવાનું નક્કી કર્યું. બંને ખૂબ ફર્યા. પાછા ફરતી વખતે તેઓને રસ્તામાં રીંછ મળ્યું. રીંછ તો તેઓની પાછળ પડ્યો, પણ કનુ પાતળો હોવાથી ફટાફટ ઝાડ પર ચડી ગયો અને મનુને ઝાડ પર ચડતા ન આવડતું હતું, તેથી તે ડરી ગયો અને અંતે તે નીચે જમીન પર પોતાનો શ્વાસ રોકીને સૂઈ ગયો. રીંછ મનુની પાસે આવીને સૂંઘ્યો, પણ શ્વાસ ન હતો એવું લાગવાથી તે ચાલ્યો ગયો. રીંછ ગયા પછી કનુ ઝાડ પરથી ઉતર્યો અને મનુને પૂછ્યું કે રીંછે કાનમાં શું કહ્યું? ત્યારે મનુએ જવાબ આપ્યો કે આવા સ્વાર્થી મિત્રો ન રાખવા જોઈએ, એવું રીંછે મને જણાવ્યું છે. સરસ મજાની આ વાર્તા છે બાળકો. ત્યાર પછી પેજ નંબર 15 ઉપરની વાર્તા જોઈએ. એક કંજૂસ વેપારીની વાર્તા છે. પેજ નંબર 15 ઉપર. એક ગામમાં એક કંજૂસ વેપારી રહેતો હતો. તે પૈસા પોતાના માટે કે કુટુંબ માટે વાપરવાને બદલે ઘરના વાડામાં રૂપિયા દાટતો અને દરરોજ રાત્રે રૂપિયા ગણતો કે કંઈ ઓછું તો નથી થયું ને. એક વખત તે રાત્રે રૂપિયા ગણતો હતો તે ચોર જોઈ ગયો અને વેપારીના ગયા પછી તેના રૂપિયા કાઢીને ચોરે કાંકરા મૂકીને જતો રહ્યો. આ વાતની કંજૂસ વેપારીને જાણ થતાં માથું કૂટીને તે રડતો હતો. આ સાંભળીને આસપાસના લોકોએ પાડોશીને પણ મહેણા માર્યા કે હવે વાડામાં જઈને કાંકરા ગણજો. શીર્ષક છે અતિ લોભે પાપનું મૂળ છે. ત્યાર પછીની છેલ્લી વાર્તા છે. એક વખતની વાત છે. એક મુસાફર ચાલતા ચાલતા થાકી જાય છે અને થાકને દૂર કરવા તે આંબાના ઝાડ નીચે આરામ કરે છે અને સૂતા સૂતા વિચારે કે ઈશ્વર મૂર્ખ છે. વેલ નાની અને એની ઉપર કોળા જેવું મોટું ફળ, જ્યારે આંબાના વૃક્ષ મોટું બધું અને ઉપર કેરી જેવું નાનું ફળ. આમ વિચારતા વિચારતા ઠંડી હવા આવે છે અને તેને ઊંઘ આવી જાય છે. અચાનક વધુ પવનથી એક કેરી તૂટીને માથા પર પડે છે અને તેની ઊંઘ ઉડી જાય છે. નહીં, કેરી માથા પર પડી હોવાથી સતત માથામાં દુખાવો થાય છે. ત્યારબાદ તે ઈશ્વરની માયા અને યોજનાનું રહસ્ય સમજે છે કે ઈશ્વર બુદ્ધિમાન છે અને પોતાની ભૂલ પર પસ્તાવો કરે છે. બાળકો, પેજ નંબર 17 છે. તેની અંદર કેપિટલ ને સ્મોલ લેટર આપેલા છે, જે ફક્ત તમારે ઓળખવાના છે અને વાંચવાના છે. અને 18, 19 અને 20 પેજ ઉપર જે છે એ મૂળાક્ષરો ઉપરથી જે શબ્દો બને છે તે તમારે પાકા કરવાના છે. ત્યાર પછી પેજ નંબર 21થી 23 સુધીમાં ABCD આપેલી છે, જે તમારે જોઈને લખવાની છે. આ શબ્દો જે છે મૂળાક્ષર ઉપરથી બનેલા તે તમારે પાકા કરવાના છે. આલ્ફાબેટને ટ્રેનમાં ગોઠવા છે બાળકો. ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષરોનું લેખન છે, જે તમારે જોઈને લખવાના છે, જે સ્મોલ લેટર અને કેપિટલ લેટર બંને લેટર આપેલા છે. મેં અહીંયા 5 વખત લખેલા છે, તમે એનાથી વધારે વખત પણ લખી શકો છો. બાળકો, જો તમને મારું આ કન્ટેન્ટ ગમતું હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં તમારું નામ લખજો.
પેજ નંબર 24 હિન્દી મૂળાક્ષરો આધારિત શબ્દ લેખન છે. ક ઉપરથી મેં 3 શબ્દો લખેલા છે. કમલ, કલમ અને કલશ. ખથી ખરગોશ, ખજૂર, ખિલોના. ગણેશ, ગન્ના, ગહેના. ઘડિયાળ, ઘર, ઘડી. ચશ્મા, ચાવલ, ચાબી. છાતા, છત્તા, છત. જામુન, જહાજ, જળ. ઝંડા, ઝોલા, ઝાડુ. ટોકરી, ટમાટર, ટોફી. ઠંડ, ઠેલા, ઠંડાઈ. ડંડા, ડાકિયા, ડાલી. ઢોલક, ઢાલ, ઢેર. ત્યાર પછીના પેજ ઉપર છે પેજ 26 પર બાણ, વીણા, રાવણ. તરાજુ, તોતા, તબલા. થાલી, થર્મસ, થેલી. દૂધ, દરજી, દાંત. ધરતી, ધનુષ, ધન. નમક, નલ, નદી. પતંગ, પપીતા, પંખા. ફલ, ફૂલ, ફોન. બતક, બાઘ, બટન. ભ સે ભારત, ભોજન, ભવન. મ સે મોર, મટર, મછલી. ય સે યજ્ઞ, યશોદા, યોગી. ર સે રથ, રોટી, રસ. લક્ષ્મી, લૌકી, લાઠી. વાહન, વચન, વિવાહ. શેર, શિક્ષક, શહેદ. ષષ્ઠી, ષટપથ, ધનુષ. સેબ, સંતરા, સમોસા. હલ, હંસ, હાથી. ક્ષત્રિય, ક્ષમતા, ક્ષમા. ત્રિકોણ, 63, ત્રિશૂલ. જ્ઞાન, યજ્ઞ, સંજ્ઞા. શ્રીલંકા, શ્રીફળ, શ્રીખંડ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હિન્દી અંકોના શબ્દોનું લેખન કરવાનું છે. અહીં અંક જે છે એ શબ્દમાં લખેલો છે, જે જોઈને તમારે 5 ટાઈમ્સ લખવાનો છે, 5 વાર લખવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ત્યાર પછી આપણે એના પછીનું પેજ જોઈએ, પેજ નંબર 33, જેમાં હિન્દી અંકોનું લેખન છે. આપેલી જગ્યામાં હિન્દી અંકોનું લેખન જોઈને કરવાનું છે. 1 2 3 4 અંક જે છે એ જોઈને સામે લખવાના છે. ત્યાર પછી આપણે પેજ નંબર 34 જોઈએ. જેમાં અંગ્રેજી અંકોના શબ્દોનું લેખન કરવાનું છે. આપેલ જગ્યામાં અંગ્રેજી અંકોના શબ્દોનું લેખન કરવાનું છે. જોઈને જે છે એ અંગ્રેજીના સ્પેલિંગ આપેલા છે એ સામે લખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 to 30 આપેલા છે અને 31 to 40 આપેલા છે, જે તમારે સારા અક્ષરે જોઈને શબ્દનું લેખન કરવાનું છે. જે કંઈ પણ વસ્તુ બાળકો ન સમજાય તે કમેન્ટ કરજો. હું તમને સમજાય એવો વિડીયો જે છે એ ફરીથી અપલોડ કરીશ. પેજ નંબર 35 ઉપર આપેલ જગ્યામાં અંગ્રેજી અંકોના શબ્દોનું લેખન કરવાનું છે, જે જોઈને 40 to 50, 50 to 60 અને 60 to 70 લખવાના છે. ત્યાર પછી પેજ નંબર 36 ઉપર 71 to 80, 81 to 90 અને 91 to 100 આ અંગ્રેજી અંકોના શબ્દ જે છે તેને જોઈને લેખન સારા અક્ષરે લખવાના છે. અહીં બાળકો મેં 15મી ઓગસ્ટ વિશેનો નિબંધ લખ્યો છે. તમારા શિક્ષક જણાવે તે નિબંધ તમે અહીં લખી શકો છો. તમને ગમતો કોઈ પણ નિબંધ તમે લખી શકો છો. મેં અહીં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ વિશેનો નિબંધ લખેલો છે.
તમે ઈચ્છો બાળકો તો આ નિબંધ પણ લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 38 પર નિબંધ લખવાનો છે, જેમાં મેં રક્ષાબંધનનો નિબંધ લખેલો છે. અહીં તમને આ આપેલી જગ્યામાં તમારા શિક્ષક જે નિબંધ જણાવે તે નિબંધ તમારે લખવાનો છે. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. તે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે. બહેન પોતાના ભાઈના જમણા હાથ પર સુંદર રાખડી બાંધે છે. ગોળ, સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોઢું મીઠું કરાવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે અને કેટલીક બહેનો જેલના કેદીઓને પણ રાખડી બાંધવા જાય છે. અને આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે. અને રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે. ત્યાર પછી પેજ નંબર 39 ઉપર બાળકો મેં દશેરા એટલે કે વિજયાદશમીનો નિબંધ લખેલો છે. આસો સુદ દશમના દિવસે દશેરાનો તહેવાર આવે છે. આ દિવસે રામચંદ્ર ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય મેળવ્યો હતો. તેની યાદમાં આ તહેવાર ઉજવાય છે. દશેરાના દિવસે શહેરોમાં રાવણનું મોટું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર અંબા માતાએ મહિષાસુર રાક્ષસને મારી નાખવા 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. 10મા દિવસે માતાજીએ તે રાક્ષસનો વધ કર્યો. તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. રજાઓના સમયમાં આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રોનું પૂજન કરતા હતા અને આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનું મહત્વ છે. તમે કોઈ પણ નિબંધ લખી શકો છો જે તમારા શિક્ષક જણાવે તે, અને આનાથી વધારે વાક્યો પણ તમે ઉમેરી શકો છો. આ તો ફક્ત તમારી માહિતી અને જાણકારી માટે છે. ત્યાર પછીના પેજ નંબર 40 પર ચિત્ર આધારિત શબ્દ લેખન છે. વાક્ય આપેલું છે, બરાબર, એ વાક્ય લખવાનું છે આખું, પરંતુ તમને જે ઓબ્જેક્ટ આપેલા છે, જે ચિત્ર આપેલું છે, એ ચિત્રને અંગ્રેજીમાં શું કહેવાય એ સ્પેલિંગ સાથે અહીં વાક્ય બનાવીને લખવાનું છે. This is a train. The elephant has 2 white tusks. This is a bus. He has a ball. This is Amit's book. That is black bike. And I have a pencil. આ પેજ નંબર 40 ઉપરના વાક્યો છે. ત્યાર પછી જોઈએ પેજ નંબર 41 ઉપરના વાક્યો. ચિત્રનો શબ્દ જે છે એ લખીને ફરીથી આખું વાક્ય પૂરું કરવાનું છે. A monkey has a tail. Shyam has an eraser. The cow has 4 legs. That is a boy. These are pencils. These are 2 spoons. I fly a kite. They saw a crow. આ લખાઈ જાય બાળકો, એટલે પેજ નંબર 42 જોઈએ. હિન્દી શબ્દ લેખન છે. મૂળાક્ષર આપેલો છે, જે શબ્દમાં આવતો હોય તેવો હિન્દી શબ્દ લખવાનો છે. કમલ કરેલા કલશ, ખત ખરગોશ ખટમલ, ગન્ના ગહેના ગધા, ઘડા ઘંટી ઘોડા, ચમચા ચાવલ ચશ્મા, છાતા છત છલની, જૂતા જામુન જીભ, ઝરોખા ઝંડા ઝરના, ટોપી ટમાટર ટોકરી, ઠપ્પા ઠેલા ઠેંગા, ડમરૂ ડંડા ડાયરી, ઢેર ઢક્કન ઢાલ, ભાષણ બાણ પ્રણામ, તરાજુ તાજ તોતા, થાલી થાનેદાર થર્મસ, દૂધ દાંત દવાઈ. ત્યાર પછીનું પેજ નંબર 43 ઉપર બાળકો ધ ઉપરથી આપેલું છે. ધન ધનિયા ધરતી, નમક નલ નાક, પતંગ પેડ પત્તા, ફોન ફૌજ ફલ. નીચે બ થી ય આપેલા છે. બસ બટન બતક, ભારત ભીંડી ભોજન, મોર મટર મછલી, યજ્ઞ યાક યોગી. રથી સ આપેલા છે. રસી રથ રોટી, લકડી લક્ષ્મી લાઠી, વિમાન વજન વાહન, સેબ સમોસા સપેરા. શ થી જ્ઞ નીચે આપેલા છે. બાળકો લખતી વખતે તમને ન સમજાય તો મારો વોઇસ પણ મેં આપેલો છે. મારો અવાજ સાંભળીને પણ તમે જે છે એ શબ્દ લખી શકો છો. ધનુષ, ષટપદ ષટકોણ, શંખ સહદ શેર,
હલ હિરણ હંસ, ક્ષેત્ર ક્ષીર ક્ષમતા. ત્યાર પછી પેજ નંબર 44 જોઈએ બાળકો. ત્રિપાલ ત્રિશૂલ 63, જ્ઞાન જ્ઞાની જ્ઞાનકોશ, ક્ષમિક શ્રવણ શ્રીફલ, અજગર અમર અમૃત, આમ આનંદ આરામ, ઇમલી ઇમરતી ઇમારત, ઈખ ઈટ ઈદ, ઉલ્લુ ઉપહાર ઉસ્ત્રા. પછી ઉથી એ સુધીના મૂળાક્ષર હિન્દી આપેલા છે, જેના શબ્દો લખવાના છે આપણે. ઊન ઉદબિલાવ ઉપર, ઋષિ ઋતુ રુચા, એક એડી એકતા, એનક એરાવત એલાન. ઓથી અમના આપેલા છે. ઓખલી ઓણમ ઓણની, ઓરત ઓજાર ઔષધિ, અંગુર અંક અંકુઠી. પેજ નંબર 45 ઉપર ચિત્ર આધારિત વાર્તા લેખન છે. વાર્તાનું નામ છે બોલતી ગુફા. એક મોટું જંગલ હતું. તેમાં સિંહ, શિયાળ અને ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં શિયાળ એક સરસ મજાની ગુફામાં રહેતો અને રાત્રે ગુફામાં સૂવા જતો. એક વખત સિંહને આખો દિવસ શિકાર ન મળતા, તેથી તે ગુફામાં ગયો. તેને થયું કે મને શિકાર મળી જશે, પરંતુ અંદર કોઈ જ નહોતું. તે સમયે શિયાળ ગુફામાં પરત ફરવા જતો હતો. તે તેણે જોયું કે ગુફામાં જવાના પગલાં છે, પણ પરત ફરવાના પગલાં ન દેખાતા હોવાથી ચાલાક શિયાળ સમજી ગયું કે સિંહ અંદર છે. તેણે યુક્તિ વિચારીને કહ્યું કે હે મારી બોલતી ગુફા, શિયાળભાઈ અંદર આવો તો જ હું આવીશ. આ સાંભળીને સિંહને થયું કે જો હું નહીં બોલું તો શિયાળ નહીં આવે. તેથી તેણે અવાજ બદલીને બોલ્યો અને તે સાંભળી શિયાળ પોતાનો જીવ બચાવીને ત્યાંથી નાસી ગયો. ત્યાર પછી પેજ નંબર 46 ઉપરની વાર્તા છે. વાંસળીવાળો. એક રામપુર નામનું ગામ હતું. ત્યાં એક વખત ઉંદરે કાળો કહેર વર્તાવ્યો. જ્યાં જોવો ત્યાં ઉંદર. પછી ગામના લોકોએ ઉંદર પકડવાવાળાને બોલાવ્યા, પણ ઉંદર દરમાં ઘૂસી ગયા અને પકડાયા નહીં. એક વખત ત્યાં વાંસળીવાળો આવ્યો અને તેણે 2000 રૂપિયામાં બધા ઉંદરને પકડવા માટે માગ્યા. ગામ લોકોએ કંટાળીને હા પાડી દીધી. વાંસળીવાળો મીઠી મધુરી વાંસળી વગાડીને નદી તરફ ચાલ્યો અને બધા ઉંદર તેની પાછળ નદીમાં ગયા અને ડૂબી ગયા. વાંસળીવાળાએ જ્યારે પરત ફરીને પૈસા માંગ્યા ત્યારે ગામ લોકોએ પૈસા ન આપ્યા. પછી વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી તો ગામના બાળકો તેની પાછળ દોડતા નદી તરફ જવા લાગ્યા. ત્યારે ગામ લોકોએ માની જઈને વાંસળીવાળાને 2000 રૂપિયા આપ્યા અને વાંસળીવાળો રાજી થઈને ત્યાંથી જતો રહ્યો. ત્યાર પછી બાળકો પેજ નંબર 47 ઉપરની વાર્તા જોઈએ આપણે. ચિત્રના આધારે વાર્તા છે. વાર્તાનું નામ છે કોણ વધુ બળવાન. એક વખત પવન અને સૂરજ ચડસા ચડસીમાં ઉતર્યા. એક વખત પવન અને સૂરજ ચડસા ચડસીમાં ઉતરી પડ્યા. પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન, જ્યારે સૂરજ કહે કે હું બળવાન. તે સમયે બંને એક શાલ પહેરીને જતા મુસાફરને જોયો. સૂરજ પવનને કહે કે આ મુસાફરની શાલ જે ઉતરાવી શકે તે બળવાન. પવને તો ખૂબ ફૂંકો મારી, પણ જેમ જેમ પવન ફૂંકાયો તેમ તેમ મુસાફરે શાલને ખેંચીને પકડી રાખી. ત્યારબાદ સૂરજનો વારો આવતા તેમણે પૃથ્વી પર સ્મિત વેર્યું. ત્યારે મુસાફરને ગરમી લાગતા તેણે શાલને ઉતારી દીધી. આ જોઈને પવનને સ્વીકારવું પડ્યું કે સૂરજ પવન કરતાં વધુ બળવાન છે. તમે તમારી મૌલિક ભાષામાં પણ વાર્તા લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 48ની વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. એક વિશાળ જંગલ હતું. તેમાં એક સિંહ વૃક્ષ નીચે આરામ કરતો હતો. તે સમયે ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. સિંહે ઉંદરને પકડી લીધો, પણ ઉંદરે વિનંતી કરી કે જ્યારે તમારે મદદની જરૂર હશે હું સૌથી પહેલાં આવીશ. સિંહે હસીને તેને છોડી મૂક્યો. એક વખત સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો. તે સમયે ઉંદરે ત્યાં આવીને ફટાફટ જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો અને બંને પાક્કા મિત્રો બની ગયા. ત્યાર પછી બાળકો આપણે પેજ નંબર 49 પરની વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે લપલપ્યો કાચબો. એક વખતની વાત છે. માનસરોવરના હંસો આ વાતોડિયા કાચબાના તળાવમાં પાણી પીવા ઉતર્યા. કાચબાએ વિનંતી કરી કે અમારું તળાવ સુકાઈ રહ્યું છે, તો મને પણ તમારી સાથે માનસરોવર લઈ જાઓ ને. હંસોએ યોજના ઘડી અને એક સોટી લઈ આવ્યા અને કાચબાને તે સોટી પકડવા અને કશું ન બોલવા કહ્યું. પણ જ્યારે આકાશમાંથી કાચબાએ ગામ લોકોને જોયા અને બોલવા ગયા ત્યારે તે ધડામ દઈને નીચે પડી ગયા.
ત્યારબાદ બાળકો પેજ નંબર 50 પરની વાર્તા જોઈએ આપણે. વાર્તા લેખન છે. તમે સાંભળેલી કે તમને આવડતી હોય તેવી વાર્તા લખી શકો છો. મેં અહીંયા ચતુર ચોરની વાર્તા લખી છે. એક વારની વાત છે. એક નાના ગામમાં એક એવો ચોર રહેતો હતો જે અન્ય ચોરોથી બમણો અલગ હતો, અને આ ચોરનું નામ હતું ચતુર. તે વસ્તુ ચોરવાનું એક ન્યાયી કારણ શોધીને જ ચોરી કરતો હતો. ચતુર માને કે જે લોકો વધુ લોભી હોય, જરૂરિયાત કરતાં વધુ ભેગું કરતા હોય અથવા ગરીબોને મદદ કરતા નહોતા, એના ઘરેથી તે ચોરી કરશે. એક રાતે ચતુર ધનવાન શેઠના મકાનમાં ઘૂસ્યો, પણ તે શેઠ ત્યાગી અને પરોપકારી હતા. ચતુર શેઠના કામો અંગેની દસ્તાવેજો જોઈને આશ્ચર્યચકિત થયો. તેણે શેઠને નુકસાન ન પહોંચાડવાનું અને શેઠ સાથે મળીને ગરીબોને મદદ કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ તે ગામમાં બીજા લોભી માણસોને ધમકાવતો કે જો તેઓ ગરીબોની મદદ નહીં કરે તો તેઓને સંપત્તિ ગુમાવવાની તૈયારી રાખવી પડશે. ચતુરના અનોખા વ્યવહારથી ગામના લોકોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું અને લોકો પરોપકાર તરફ વળ્યા અને ગામમાં સહાયતાનું વાતાવરણ ઊભું થયું. ત્યાર પછી બાળકો પેજ નંબર 51ની આપણે વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો. એક કાગડો હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તે ખોરાકની શોધમાં આમ તેમ ઉડતો હતો. પછી તે એક ઘર પાસેના ઝાડ પર બેઠો. તેને બારીમાંથી રસોડામાં પૂરી બતાવી. તેને રસોડામાંથી એક પૂરી લીધી અને ઉડી ગયો. પછી તે જંગલમાં જઈને ઝાડની ઊંચી ડાળીએ બેઠો. ત્યારે ત્યાં શિયાળ આવી પહોંચ્યું. તે પણ ભૂખ્યું હતું. તેને કાગડાના મોંમાંથી પૂરી કેમ મેળવવી તે માટે યુક્તિ વિચારી. ત્યારબાદ શિયાળ કાગડાના વખાણ કરવા માંડ્યો અને કહ્યું કે તમારો અવાજ ખૂબ જ મીઠો મધુરો છે. શું તમે મને એક ગીત સંભળાવશો? કાગડો તો પોતાના ગુણગાન સાંભળીને ફૂલાઈ જાય છે અને ગીત ગાવાનું શરૂ કરી દે છે. કા કા કા. તે સમયે તેના મોંમાંથી પૂરી નીચે પડી જાય છે અને શિયાળ તે પૂરી લઈને ત્યાંથી નાસી જાય છે. ત્યાર પછી બાળકો પેજ નંબર 52 જોઈએ આપણે. બનાના, બટરફ્લાય, બલૂન્સ, એલિફન્ટ, ટ્રેન, મેરી-ગો રાઉન્ડ, આઈસ્ક્રીમ, લોલીપોપ, ચેસ, હોર્સ, એપલ, સ્કૂટર, બેગ, બુક, કાર, બાઇસિકલ. ચિત્રના નામ શોધીને તેને અંગ્રેજીમાં લખવાના છે. પેજ નંબર 53 પર આપેલું છે. લીફ, ટ્રી, કાઉ, સ્પેરો, પેન્સિલ, પીકોક, ફોક્સ, પેન. ઝેબ્રા, ક્રો, કેમલ, ડોગ, મંકી, ગ્રેપ્સ, શાર્પનર, ફોન. ત્યાર પછી ચેર, બોલ, રોઝ, ગર્લ, ટ્રક, પટેટો, ટર્ટલ, સ્કોર્પિયો, લાયન, બોય, સ્વાન, મેંગો, હાઉસ, અમ્બ્રેલા, ક્લોક, ફેન. ત્યાર પછી બાળકો પેજ નંબર 55થી 66 અનુલેખન, શ્રુતલેખન અને સુલેખન માટે મેં બીજો વિડીયો બનાવ્યો છે. તે હું કોમેન્ટમાં જે છે એ એડ કરીશ, તો તમે એમાંથી જોઈને લખી નાખજો. બરાબર છે. પેજ નંબર 67માં વાક્ય સુધારો આપેલા છે. અહીં જે વાક્ય આપેલા છે તે સુધારીને ફરીથી નીચે લખવાના છે. બહુ ઇઝી વાક્યો છે બાળકો. કોલસો કાળો કાળો હોય છે, વાદળમાં વિમાન ઉડે છે, ગણેશનું પેટ ગાગર જેવું છે, નાળિયેર પર નાળિયેર આવે છે, જાડો હાથી ધમધમ ચાલે છે અને વંદાને 6 પગ હોય છે. ત્યાર પછી પેજ 68 ઉપર હિન્દી શબ્દ લેખન છે. આપેલા હિન્દી શબ્દ ખાનામાં ફરીથી લખવાના છે. અદરક, ગડગડ, દમકલ, શરબત, મરહમ, અકબર, દશરથ, પલભર, પતઝડ, નટખટ, બરગદ, ખટમલ. પેજ નંબર 69 પરના શબ્દો ખાનામાં ફરીથી લખવાના છે. શલગમ, ચટકર, ઠકઠક, સરગમ, બચપન, ધડકન, ઝટપટ, અજગર, તડપન, પનઘટ, અરહર, ઉપટન.
ત્યાર પછી પેજ નંબર 70 પર અંગ્રેજી શબ્દના અંતિમ અક્ષરથી નવો શબ્દ બનાવીને લખવાનો છે. જેમ કે મેં પહેલું લખેલું છે રાઉન્ડ છે, તો રાઉન્ડનો લાસ્ટ અક્ષર જે છે તે ડી આપેલો છે, તો એના પછી જે છે એ ડી ઉપરથી શબ્દ બનાવવાનો. મેં લખ્યું છે ડિયર. ડિયરમાં આર જે છે એ અંતિમ અક્ષર છે, તો આર ઉપરથી નવો શબ્દ બનાવીએ રેબિટ. રેબિટમાં ટી જે છે તે અંતિમ અક્ષર છે, તો એના ઉપરથી નવો શબ્દ બનાવીએ ટેબલ. ટેબલમાં લાસ્ટ ઈ આવે, તો ઈ અંતિમ શબ્દ છે, અક્ષર છે, તો ઈથી આપણે સ્પેલિંગ બનાવી શકીએ છીએ એલિફન્ટ. આવી રીતે આ જે છે મેં લખેલું છે એ તો તમે નમૂનાના રાખીને તમારી રીતે તમને જો આવડતા હોય તો બીજા શબ્દ પણ બનાવીને લખી શકો છો. મેં અહીં લખેલું છે, પણ તમે આ સિવાયના શબ્દો પણ ટ્રાય કરી શકો છો. પોસ્ટમેન, એન નેબર, આર રેસ્ટ, ટી ટેમ્પલ, ઈ ઇવન. ત્યાર પછી પેજ નંબર 71 ઉપર જાહેરાત બનાવવાની છે. તમે જો કોઈ દુકાન ખોલવા માંગતા હોય અને તેની લોકોને જાણ કરવા માંગતા હો, તો તમે જાહેરાત કેવી રીતે બનાવો તે વિચારીને અહીં જાહેરાત બોક્સમાં બનાવવાની છે. પહેલી જાહેરાત જે છે મેં શ્રીરામ જનરલ સ્ટોર જે છે એ બનાવેલી છે એની જાહેરાત. તમે આને નમૂનાની લઈને બીજી જાહેરાત પણ તમારે કોઈ બનાવવી હોય તો તે બનાવી શકો છો. ત્યારબાદ બીજી જાહેરાત છે મેં શ્રી કૃષ્ણ ફેશન હાઉસની બનાવેલી છે. મહા ડિસ્કાઉન્ટ ઓફર, મોબાઈલ નંબર લખેલો છે, સ્થળ સમય લખેલો છે, અને આ ઓફર જે છે મર્યાદિત સમય માટે જ છે, જેથી વહેલા તે પહેલાંના ધોરણે ગ્રાહકો આવે. દરેક ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ પણ આપેલું છે. આ સિવાય પણ તમે આકર્ષક લાભો જે છે એ દર્શાવીને ગ્રાહક જે છે એને એટ્રેક્ટ કરી શકો છો. ત્યાર પછી પેજ નંબર 72 પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ આપવાનું છે. સ્કૂલનું નામ, વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ અને આદરણીય તમારે જેને કાર્ડ આપવું છે તેનું નામ લખીને તમે આ 2 લીટી લખી શકો છો. ત્યારબાદ કયા તારીખે, કયા વારે, સમય અને સ્થળે તમે આ સાંસ્કૃતિક મહોત્સવ ગોઠવવાના છો તેની માહિતી જે છે એ તમારે જાતે લખવાની રહેશે. ત્યારબાદ બાળકો ઘરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ બનાવવાનું છે. મેં અહીંયા મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા જે છે એ હોય એ પ્રસંગે મારે કેવી રીતે આમંત્રણ આપવું એવું મેં કાર્ડ બનાવ્યું છે. તમે આ સિવાય કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ તમારા ઘરે રાખેલો હોય તો એનું તમે જે છે કાર્ડ બનાવી શકો છો. ત્યાર પછી બાળકો ગમતું લેખન કરવાનું છે, જેમાં પહેલું છે મને ગમતું પ્રાણી. મને ગમતું પ્રાણી ગાય છે. ગાય દૂધ આપે છે. ગાય કદમાં મોટી હોય છે. તેના બચ્ચાને વાછરડું કહે છે. ત્યાર પછી આપેલું છે મને ગમતું ફૂલ. મને ગમતું ફૂલ ગુલાબ છે. ગુલાબના ફૂલ લાલ, પીળા, સફેદ, ગુલાબી વગેરે રંગોના છે. તેને ફૂલોનો રાજા કહેવામાં આવે છે અને ગુલાબનું ફૂલ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. તમને આ સિવાય કોઈ ફૂલ ગમતું હોય તો લખી શકાય. ત્યાર પછી છે બાળકો મને ગમતી મીઠાઈ. મને ગમતી મીઠાઈ પેંડા છે. તે દૂધમાંથી ને માવામાંથી બને છે. મારા ઘરે બધા સારા પ્રસંગોએ પેંડા લઈ આવવામાં આવે છે અને હું પણ હોંશે હોંશે ખાઉં છું. મને ગમતું વૃક્ષ. મારું પ્રિય વૃક્ષ ઘર આંગણે ઉગતો લીમડો છે. તે ગામડામાં તથા શહેરોમાં ઠેર ઠેર જોવા મળે છે. તેની ઘટાદાર છાયા વટે માર્ગુઓ અને પશુ પક્ષીઓને શીતળતા આપે છે. તમને આ સિવાય કોઈ વૃક્ષ ગમતું હોય, જેમ કે આંબો ગમતો હોય, તો તમે આંબા વિશે પણ લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 74 જોઈએ બાળકો. મને ભાવતું ફળ. મને ભાવતું ફળ કેરી છે. તેને ફળોનો રાજા કહે છે. તે આંબામાં આવે છે. તે ઉનાળુ ફળ છે. તે નાના મોટા સૌને પ્રિય હોય છે. મને ગમતું પક્ષી. મને ગમતું પક્ષી કબૂતર છે. તે ઘર આંગણાનું પક્ષી છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. તે દાણા તથા જીવડા ખાય છે. મને ગમતું સ્થળ. મને ગમતું સ્થળ મામાનું ગામ છે. ત્યાં મને રમવું ખૂબ જ ગમે છે. ત્યાં આજુબાજુ હરિયાળી ખૂબ જ સરસ છે. નદી અને ખેતરો જોઈને મન ખુશ થઈ જાય છે. ત્યાર પછી મને ગમતી વ્યક્તિ. મને ગમતી વ્યક્તિ મારી મમ્મી છે. તે આખો દિવસ કામ કરે છે અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. તે ઘરના બધા સભ્યોની સાર સંભાળ રાખે છે અને મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે મને ગમતું નથી. તમને આ સિવાય કોઈ બી વ્યક્તિ ગમતું હોય, કોઈ સ્થળ ગમતું હોય, કોઈ પક્ષી ગમતું હોય, કોઈ ફળ ગમતું હોય તો તે તમે લખી શકો છો.
ત્યાર પછી આજુબાજુમાં ગવાતું કે તમે સાંભળેલું હોય તેવું ગીત લખવાનું છે. ગીત લેખનમાં અમારી આજુબાજુમાં આ ગીત બહુ ગવાય છે, દ્વારિકાધીશ જોયો, તો મેં એ ગીત લખેલું છે. આ સિવાય તમને કોઈ પણ લોકગીત આવડતું હોય, તમારી આજુબાજુમાં ગવાતું હોય, લોકોના મોઢે અવારનવાર સાંભળેલું હોય કે તમે લોકો અવારનવાર ગાતા હો, તો એ ગીત બાળકો અહીંયા તમે લખી શકો છો. ત્યાર પછી બાળકો પેજ નંબર 76 જોઈએ. તમારી આજુબાજુ ગવાતું કે સાંભળેલું ગીત. એક આ ગીત બહુ જે છે જોડકણા જેવું છે. એક બિલાડી, બધાને જનરલી આવડતું હોય છે, જે મેં લખ્યું છે. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલ્લીને ખાઈ ગયો. ત્યાર પછી બાળકો પેજ નંબર 77 ઉપર વાનગી બનાવો. તમને ભાવતા ફરસાણ, મીઠાઈ કે ખાવા પીવાની વાનગી જે છે એ કેવી રીતે બનાવાય, તેની રીત એટલે કે પદ્ધતિ શું છે અને સામગ્રી શું શું જોશે તે તમારે લખવાનું છે. મેં અહીં વાનગી બનાવેલી છે. પહેલું એનું નામ લખેલું છે ચા. સામગ્રી દૂધ, ખાંડ, ચાની ભૂકી, આદુ અથવા ચાનો મસાલો પણ તમે નાખી શકો. કઈ કઈ વસ્તુઓ જે છે એ જોશે તો કે તપેલી, ગળણી અને કપ રકાબી જોશે, અને કઈ પદ્ધતિથી બનાવાય છે તે રીત મેં લખેલી છે. ત્યાર પછી બીજી વાનગી છે લાપસી. લાપસીમાં કઈ કઈ સામગ્રી જોઈએ તો કે ઘઉંનો કરકરો લોટ જોઈ, ગોળ જોઈ, ઘી જોઈ, પાણી જોઈ. કઈ વસ્તુ જોઈ તો કે વેલણ જોઈ, તપેલી જોઈ, ડીશ જોઈ. અને કેવી રીતે લાપસી બનાવવી તેની રીત મેં અહીં લખેલી છે. તમે આ સિવાય કોઈ ફરસાણ, મીઠાઈ કે ખાવા પીવાની વાનગી જે તમને આવડતી હોય તે લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 78 પર સૂત્ર લખો. છાપામાં કે જાહેર રસ્તા પર સ્વચ્છતા, આરોગ્ય, વાહન વ્યવહાર કે વૃક્ષારોપણને લગતા સૂત્રો તમે વાંચ્યા હશે ક્યાંય, તો એ સૂત્રો અહીંયા આપેલી જગ્યામાં લખવાના છે. એ લખાઈ જાય પછી ત્યારબાદ બાળકો પેજ નંબર 79 ઉપર ટંગ ટ્વિસ્ટર લખવાના છે. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં ટંગ ટ્વિસ્ટર લખવાના છે. શ્રુતિની પુત્રી કૃતિ, ગાય ઘાસ ખાય, ભેંસ ભાત ખાય, લીમડી ગામે ગાડી મળી, ચાંદ પર ચાંદ, ચાંદ પર ચાંદ, ચંદુનો ચક્કો છે ચોખ્ખો છોકરો, પકે પેડ પર પકા પપીતા, પકા પેડિયા પકા પપીતા, પકે પેડ કો પકડે પિંકુ, પિંકુ પકડે પકા પપીતા, પીટર પાઇપર picked a pack of pickled peppers. Which wristwatch are Swiss wristwatches? આ ટંગ ટ્વિસ્ટર છે. ત્યારબાદ બાળકો લેખન પોથીનું છેલ્લું પેજ નંબર 80, જેમાં એક હિન્દી કવિતા આપી છે એ વાંચીને તેના આધારે ગુજરાતી વાર્તા લખવાનું છે. એક કૌવા પ્યાસા. બરાબર, તો આ કવિતા તમે વાંચીને તરસ્યા કાગડાની વાર્તા અહીં લખી શકો છો. તરસ્યા કાગડાની જ વાર્તા અહીં આપેલી છે. ત્યારબાદ યોગ્ય અક્ષરો મૂકીને રંગના નામ બનાવવાના છે. ગ્રીન, યલો, વ્હાઇટ, બ્લુ, બ્લેક, પિંક, બ્રાઉન, ઓરેન્જ અને ગ્રે. જો બાળકો તમને આ માહિતી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં તમારું નામ લખજો. ફરી મળીશું.